છે. હું સાવ નાની હતી ને ત્યારે મારા બાપુજી સાથે રોજ રિહર્સલમાં આવતી. મારા બાપુજી ઇલેક્ટ્રિશિયન, એટલે હું ત્યાં બેસીને બધા રિહર્સલ જોતી. એક દિવસ કાબુલીવાલામાં મેનીનો રોલ કરતી છોકરીએ છેલ્લી ઘડીએ ના પાડી દીધેલી. તને યાદ છે? નાટકના શો પહેલાની આગલી જ રાત, અને નાટકમાં એના સંવાદ તો જાણે નાટકના પ્રાણ. ડાયરેક્ટર તો રખવાયા ને લમણે હાથ દઈને બેસી ગયા બિચારા. બધા કહે શો મસ્ટ ગો ઓન, નાટક તો થવું જ જોઈએ, પણ કેવી રીતે? છેલ્લી ઘડી કોણ તૈયાર થાય? કોને બધા સંવાદ આવડતા હોય? કેટલું પ્રેશર, કેટલો સમય? તેવામાં હું ત્યાંથી બોલી પડી, મને આવડે છે. ને તે દિવસે તે મને આવડે તારા સ્ટેજ પર ચડવાની પરવાનગી આપી દીધી. તને યાદ છે કાબુલીવાલાનો અદ્ભુત શો? કાબુલીવાલા, અરે કાબુલીવાલા, કિસમિસ ક્યાં છે? અરે કાબુલીવાલા ચાચા, રડો છો કેમ? સસુરાલ જાઓ છો? પાછી ક્યારે આવશો? કિસમિસ લાવશે ને કાબુલીવાલા ચાચા. ત્યારબાદ મારા બાપુજી મને પ્રતિજ્ઞા લેવડાવેલી કે હું કદી રંગમંચને દગો નહીં દઉં, હું કદી સ્ટેજ નહીં છોડું. અને પછી હું તારા જ ખોળામાં મોટી થતી ગઈ ને બરફના પંખીમાં નંદિની બનેલી. અને પછી સંતુ રંગીનમાં મારી તળપતી ભાષા સાંભળી લોકો આશ્ચર્યમાં પડી ગયેલા. તેથી સંતોનો ડંકો વાગશે, તેથી સંતોનો ડંકો વાગશે. આમ જેમ હું આગળ વધતી ગઈ તેમ દોષો છૂટતા ગયા. અને આજે મને સાચે જ ફિલ્મમાં રોલ મળી ગયો. સપનામાં પણ નહોતું વિચાર્યું એટલી મોટી તક. આજે જ તો કહેવા આવી છું મારા વહાલા રંગમંચ, સોરી, હું મારી પ્રતિજ્ઞા તોડું છું. તારી જોડીમાંથી કાજુ ખેસવી મોટી થયેલી નંદિની આજે આ રંગમંચ રજવાડું છોડી બોલિવૂડની મહારાણી થવા જઈ રહી છે. પણ રોજ નવીને ઉગતા સૂર્યની જેમ કાલે એક નવી મિની આવશે અને આ રંગમંચને સદૈવ ધબકતું રાખશે. મને ખબર છે તારા આશીર્વાદ સદાય મારી સાથે રહેશે. આઈ વિલ મિસ યુ રંગમંચ, આઈ લવ યુ રંગમંચ.